12 સાયન્સ ફિઝિક્સ વિષય બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર ફિઝિક્સના પ્રેક્ટિકલમાં તકલીફ પડે છે. આવી જાવ શીખવાડી દઈશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનો આપણી મનપસંદ YouTube ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર ઉપર. અને વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની અંદર આપણે જોવાના છીએ ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ વિષય પ્રેક્ટિકલ નંબર 5, જેનો હેતુ છે ગેલ્વેનોમીટરનું એમીટરમાં રૂપાંતર અને ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે સ્ટાર્ટિંગ થી લઈ એન્ડ સુધીની દરેક વસ્તુ જોવાના છીએ. એટલે કે પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર આ પ્રેક્ટિકલની અંદર સર્કિટ કેવી રીતે જોડવાની છે, રીડિંગ કેવી રીતે લેવાના છે, ત્યાર પછી પુરવણીની અંદર કેવી રીતે લખવાનું છે, વાયવાની અંદર કેવા સવાલ પૂછાય, આ દરેક વસ્તુ તમને લાઈવ પ્રેક્ટિકલ કરીને શીખવવામાં આવશે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. વિડીયોને અત્યારે જ લાઈક કરી દેજો, ચેનલને પણ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો, જેથી દરેક પ્રેક્ટિકલ્સની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. અને દોસ્તો, આવી જ રીતે કેમિસ્ટ્રી, બાયોલોજી તથા ફિઝિક્સના બાકીના પ્રેક્ટિકલ પણ આપણી ચેનલ ઉપર ઓલરેડી અપલોડ થઈ ચૂક્યા છે. આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મેં લિંક આપેલી છે, ત્યાંથી પણ દોસ્તો જોઈ શકો છો, અથવા તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈ ત્યાંથી પણ દોસ્તો દરેક વિષયના પ્રેક્ટિકલ્સ તમે મેળવી શકો છો. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ. કે જે ગેલ્વેનોમીટર તમને આપ્યું છે એનો ઈચ્છિત રેન્જની અંદર વોલ્ટમીટરમાં કન્વર્ટ કરવાનું છે અને ઈચ્છિત રેન્જની મદદથી તમારે એ મીટરમાં કન્વર્ટ કરવાનું છે. બરાબર, જે તમે 12 સાયન્સની બુકની અંદર તમે ચેપ્ટરમાં ભણી ગયા છો કે કઈ રીતે ગેલ્વેનોમીટર સાથે સમાંતર અથવા તો શ્રેણીમાં અવરોધ તમે જોડશો અને વોલ્ટમીટર અને એ મીટરમાં કન્વર્ટ કરશો. તો એ જ વસ્તુ આપણે પ્રેક્ટિકલી અત્યારે અહીંયા સાબિત કરીએ છીએ કે ગેલ્વેનોમીટર સાથે કઈ રીતે શ્રેણીમાં જોડાય અવરોધ અને કઈ રીતે સમાંતરમાં તમે જોડી શકો કે જેની કારણે ગેલ્વેનોમીટર જે છે એ મીટરમાં અને વોલ્ટમીટરમાં કન્વર્ટ થાય છે. તો પાર્ટ અહીંયા બે છે કે એક તો પહેલો પાર્ટ એવો છે ગેલ્વેનોમીટરનું એ મીટરમાં કન્વર્ટ કરવાનું છે અને બીજો પાર્ટ એવો છે કે ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં કન્વર્ટ કરવાનું છે. ત્રીજી એક અગત્યની માહિતી કે બોર્ડની અંદર જે તમને પ્રેક્ટિકલ પૂછાય છે પ્રયોગ નંબર 4 અને પ્રયોગ નંબર 5, એ પ્રયોગ નંબર 4 અને 5 એ બંને સાથે પૂછાય છે. બરાબર, એટલે પ્રયોગ નંબર 4 આખો પૂછાશે અને પ્રયોગ નંબર 5 માં જે બે પાર્ટ છે એમાંથી કાં તો પહેલો પાર્ટ પૂછશે અને કાં તો બીજો પાર્ટ પૂછશે. મતલબ કે પ્રયોગ નંબર 4 કે ગેલ્વેનોમીટરનો અવરોધ અને ફિગર ઓફ મેરિટ મેળવો અને ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતર કરો, આવી રીતે પણ પૂછી શકે. બીજી રીતે કે ગેલ્વેનોમીટરનો અવરોધ અને ફિગર ઓફ મેરિટ મેળવો અને ગેલ્વેનોમીટરનો વોલ્ટમીટરમાં કન્વર્ઝેશન કરો. આ રીતે બે રીતે પ્રયોગ પૂછે છે અને બંને ભેગા પૂછે છે. પણ જે પ્રયોગ નંબર 5 છે એમાં તો કાં તો પાર્ટ 1 પૂછશે અથવા તો કાં તો પાર્ટ 2 પૂછશે. બરાબર, તો અહીંયા સૌથી પહેલા તમારો જે હેતુ છે એ હેતુ આપણો આખો આવી ગયો કે ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતર કરો અને કાં તો ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર કરો. પણ ખાસ ધ્યાન રાખજો કે બંને ભેગા પૂછાય છે. ત્યાર પછી આપણા જે સાધનો છે એ સાધનો જોઈ લઈએ. આપણે જે અહીંયા મેં બંને સાધનો અહીંયા લખેલા છે બંને વિભાગના. બરાબર, તમને જે વિભાગ પૂછાય છે એ જ વિભાગના સાધનો તમારે લખવાના થશે. તો પ્રયોગ નંબર 1 માં કેટલા સાધનો પૂછાય છે એ આપણે જોઈએ, સાધનો પણ જોતા જઈએ અને સાથે તમને સમજાવતો પણ જાવ. બરાબર, સૌથી પહેલા જે આપણે ગેલ્વેનોમીટરનું એ મીટરમાં જે રૂપાંતર કરવાનું છે એના માટે સૌથી પહેલા આપણે બેટરીથી સ્ટાર્ટ કરશું. તો આ છે આપણી બેટરી એલિમિનેટર. બેટરી એલિમિનેટરમાં શું ફરક હોય છે મેં તમને કીધેલું છે કે જે આ જે વોલ્ટેજ છે તમે 2, 4, 6, 8, 10 વધારી શકો ને. બેટરી જે ફિક્સ હોય છે 9 વોલ્ટની કે 12 વોલ્ટની એ ફિક્સ હોય છે. તો આ તમારું થઈ ગયું બેટરી એલિમિનેટર. બરાબર, બેટરી એલિમિનેટર પછી પહેલા પાર્ટની અંદર બીજું આપણું જે સાધન છે એ છે તમારું કળ. મતલબ કે સ્વિચ, કે જ્યારે તમે આ કળ ખોલી નાખો છો તો તમારો વિદ્યુત પરિપથ બંધ થઈ જાય છે. આ કળ તમે પુટ કરી દો છો તો તમારું વિદ્યુત પરિપથ જે છે એ ચાલુ થઈ જાય છે ફરીવાર. આ બીજું સાધન. ત્રીજું જે સાધન છે તમારું એ છે તમારું રિવોસ્ટેટ. રિવોસ્ટેટની અંદર 3 ટર્મિનલ હોય છે, એ ટર્મિનલ, બી ટર્મિનલ અને ઉપરનો જે ટર્મિનલ છે જોકીવાળો, જે આ જોકી જે છે ફરી શકે તમને ખબર છે એ રીતે જે જોકીવાળો ટર્મિનલ છે એને કહેવાય આપણે સી ટર્મિનલ. તો આ જે પહેલો પાર્ટ છે એની અંદર આપણે એક તો એ ટર્મિનલ અહીંયા છે અને એક જોકીવાળો ટર્મિનલ આપણે ઉપયોગ કરવાના છીએ. તો આ થઈ ગયું આપણું રિવોસ્ટેટ. રિવોસ્ટેટ જે છે આખા શ્રેણીમાં જોડવાનું હોય છે. શ્રેણીમાં જોડશો એટલે આખા પરિપથનો જે પ્રવાહ જે છે એ જોકી દ્વારા તમે વધારી શકશો અથવા તો ઘટાડી શકશો. આ થઈ ગયું તમારું રિવોસ્ટેટનું. બરાબર, ત્યાર પછી રિવોસ્ટેટની અંદર પણ કોન્સ્ટન્ટન અથવા તો યુરેકાનો તાર વપરાય છે અથવા તો મેંગેનીઝનો તાર. બરાબર, આ જે અવરોધ જે છે એના માટે. ત્યાર પછી આપણે આની અંદર ગેલ્વેનોમીટરનું આપણે એ મીટરમાં કન્વર્ટ કરવાનું છે. તો આપણે એક લેશું ગેલ્વેનોમીટર અને એક સાધન લેશું આપણે એ મીટર. તો ગેલ્વેનોમીટરને એ મીટરમાં કન્વર્ટ કરવાનું છે એટલે એ બંને સાધનની જરૂર પડશે. અને મેં તમને કીધું એ પ્રમાણે કે ગેલ્વેનોમીટર સાથે તમારે એક શન્ટ જોડવો પડે અને
તમને એક બીજી માહિતી ખબર છે, તમે ભણી ચૂક્યા છો કે ગેલ્વેનોમીટર સાથે તમે જો સમાંતરમાં શન્ટ જોડો તો એનું એ મીટરમાં કન્વર્ટ થાય છે. તો આપણે જે ગેલ્વેનોમીટર છે એના જે પ્રોબ છે એની સાથે મારી પાસે અહીંયા એક યુરેકાનો તાર છે, બરાબર. એ 3 પ્રકારના તાર હોઈ શકે, કોન્સ્ટન્ટ, મેંગેનીન, યુરેકા. આ 3માંથી કોઈ પણ તમારી પાસે તાર હોઈ શકે. તો એ તારને તમારે આની સાથે સમાંતરમાં જોડવાનો છે. કઈ રીતે જોડવાનો છે એ હમણાં આપણે પ્રેક્ટિકલી જ્યારે આખો વિદ્યુત પરિપથ જોઈન કરશું ત્યારે હું તમને ફરીથી સમજાવીશ કે અહીંયાથી આ રીતે આ જે તાર છે એને તમારે જોડવાનું હોય છે. મતલબ કે જે આ તાર છે મારા હાથમાં યુરેકાનો, એ એક શન્ટ છે, બરાબર. એ શન્ટ જોડશું એટલે ગેલ્વેનોમીટરનું એ મીટરમાં કન્વર્ઝેશન થશે. તો આપણો જે પહેલો પાર્ટ છે, પાર્ટ નંબર 1, એની અંદર કયા કયા સાધનો આવ્યા? બેટરી એલિમિનેટર, કળ, રિવોસ્ટેટ, ત્યાર પછી ગેલ્વેનોમીટર, એની સાથે જે તમે શન્ટ જોડો છો એ શન્ટનો વાયર અને એ મીટર અથવા તો મિલી મીટર, બરાબર. આટલા સાધનો જે છે પાર્ટ 1 માં આવે છે. હવે પાર્ટ 2 ની અંદર જે વોલ્ટ મીટરમાં આપણે કન્વર્ઝેશન કરશું એની અંદર એક જ જે સાધન છે તમારું ચેન્જ થશે, બાકી બધા સાધન સેમ છે. ફરીથી છતાં પણ હું તમને એકવાર કહી દઉં છું કે પાર્ટ 2 માં કેટલા સાધનો આવે છે, બરાબર. સૌથી પહેલા તો બેટરી એલિમિનેટર જે આપણે જોઈ હતી, બરાબર છે, એ પાર્ટ 2 ની અંદર પણ એ જ આવશે. આ છે તમારી બેટરી એલિમિનેટર, બરાબર. બેટરી અને બેટરી એલિમેન્ટમાં શું ફરક હોય હમણાં જ આપણે જોયું. તો આ તમારી થઈ ગઈ બેટરી એલિમિનેટર. ત્યાર પછી એની નીચે અથવા તો એની બાજુમાં જે છે કળ આવશે, કળ મતલબ કે સ્વિચ. આ પાર્ટ 2 માં છે વોલ્ટ મીટર માટે. ત્યાર પછી ગેલ્વેનોમીટરનું આપણે શેમાં કન્વર્ઝેશન કરવાનું છે? વોલ્ટ મીટરમાં. તો ગેલ્વેનોમીટર અને વોલ્ટ મીટર આવશે. હવે મિલી મીટર નીકળી જશે, એની જગ્યાએ શું આવશે? વોલ્ટ મીટર, બરાબર. તો ગેલ્વેનોમીટરને એક વોલ્ટ મીટરની જરૂર પડશે. ત્યાર પછી જે આપણે શન્ટ જોડવાનો છે, આની પહેલા પાર્ટ 1 માં કેવું જોયું તો આપણે જે તાર હતો ને એ તાર જોડેલો સમાંતરમાં. હવે ગેલ્વેનોમીટરનું જો વોલ્ટ મીટરમાં કન્વર્ઝેશન કરવું હશે તો તમારે શ્રેણીની અંદર તમારે શન્ટ જોડવો પડશે, તો ગેલ્વેનોમીટરનું વોલ્ટ મીટરમાં કન્વર્ઝેશન થશે. એટલા માટે તમારે જે આ અવરોધ પેટી છે, મેં અવરોધ પેટી તમને ખબર છે એનું કન્સ્ટ્રક્શન કઈ રીતનું હોય? અહીંયા નીચે જે છે કોઇલ હોય, તો એ કોઇલમાં પણ એક તાર જ હોય છે. તો આ જે છે તમારે શન્ટ તરીકે તમારે અવરોધ પેટી જોડવાની છે, પણ ગેલ્વેનોમીટર સાથે કેવી જોડવાની છે? શ્રેણીમાં, બરાબર. એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે તમે કોઈ ગેલ્વેનોમીટરનું કન્વર્ઝેશન કરો છો એ મીટરમાં, ત્યારે શન્ટ જે છે તમારે સમાંતરમાં જોડવાનું હોય. પણ એકવાર એ મીટર બની ગયું ત્યાર પછી કોઈ પણ સર્કિટની અંદર એ મીટર હંમેશા શ્રેણીમાં જોડાય છે. એવી જ રીતે પાર્ટ બી ની અંદર જે વોલ્ટ મીટર તમે બનાવો છો, એ વોલ્ટ મીટર બનાવો છો ત્યારે ગેલ્વેનોમીટર સાથે જે શન્ટ જોડો છો એ શ્રેણીમાં જોડશો. પણ એકવાર વોલ્ટ મીટર બની ગયું, એ બની ગયા પછી તમે જે વોલ્ટ મીટરનો પ્રોપર ઉપયોગ કરો છો એ ફરજિયાત વોલ્ટ મીટર કોઈ પણ સર્કિટની અંદર સમાંતરમાં જોડવાનું હોય છે. એટલે આમાં કન્ફ્યુઝન નહીં થતા. અત્યારે આપણે ગેલ્વેનોમીટરનું એ મીટરમાં જે કન્વર્ઝેશન છે પાર્ટ 1 એ આપણે સ્ટાર્ટ કરીએ, બરાબર. તો સૌથી પહેલા જે આપણો આ હેતુ હતો એ લખો, બરાબર. હેતુ જે છે તમને પુરવણીની અંદર તમારે ફરજિયાત સ્ટાર્ટિંગ હેતુથી કરવાનું છે. ત્યાર પછી છે તમારા સાધનો, બરાબર. સાધનો મેં જે કીધા પાર્ટ 1 પૂછાય તો કેટલા લખવાના, પાર્ટ 2 પૂછાય તો કેટલા લખવાના. ત્યાર પછી પ્રયોગ પદ્ધતિ જે તમારે બોર્ડની પુરવણીમાં લખવાની આવતી હોતી નથી. ત્યાર પછી આપણે દોરશું વિદ્યુત પરિપથ, બરાબર. વિદ્યુત પરિપથ કઈ રીતે હોય છે? પહેલા બેટરીથી તમે સ્ટાર્ટ કરશો. કોઈ પણ સર્કિટ છે આપણે બેટરી એલિમેન્ટ તો જોશે જ, એટલે બેટરીથી સ્ટાર્ટ કરીએ તો બેટરીનો એક પ્લસ ટર્મિનલ, એક માઇનસ ટર્મિનલ, પ્લસ અને માઇનસ ટર્મિનલ, બરાબર. ત્યાર પછી એની સાથે આપણને ખબર છે કે મેં તમને સર્કિટ જ્યારે શીખવાડું ત્યારે કીધેલું છે કે બેટરીનો બ, કળનો ક અને રિવોસ્ટેટનો રી, બ કરી જે છે શ્રેણીમાં જોડવાની હોય છે. તો બેટરી થઈ ગઈ, બેટરી તમારી થઈ ગઈ અહીંયા ઈ, બરાબર. ત્યાર પછી કળ જે છે એની નિશાની આ રીતની છે, કેપિટલ કે અને બ્રેકેટની અંદર કળ તમે લખી શકો. ત્યાર પછી તમારે દર્શાવવાનું છે રિવોસ્ટેટ, બરાબર. તો રિવોસ્ટેટ જે છે એ આ રીતે તમારે દર્શાવવાનું હોય છે. એની સાથે જે જોકીવાળો ટર્મિનલ હોય છે એને આ રીતે એરો કરીને ત્યાર પછી એની આગળની સર્કિટ આપણે કન્ટિન્યુ કરતા હોઈએ છીએ, બરાબર. આ રીતની જે સર્કિટ છે અહીંયાથી એક પ્લસ ટર્મિનલ છે એ તમારો નીકળશે, બરાબર. એની સાથે તમારે અહીંયા તમારે એક મિલી એમીટર જોડવાનો થશે, બરાબર. એનો પ્લસ અને માઇનસ ટર્મિનલ બતાવવાનો છે. ત્યાર પછી અહીંયા આપણે જે છે ગેલ્વેનોમીટરનું શેમાં રૂપાંતર કરવાના છીએ? એ મીટરમાં ને. તો ગેલ્વેનોમીટર જે છે ગેલ્વેનોમીટર સાથે શન્ટ જે છે એ તમે શેમાં જોડશો? સમાંતરમાં. તો એક પહેલાં તો ગેલ્વેનોમીટર દર્શાવવાનું છે તમારે. ગેલ્વેનોમીટર જી દર્શાવી દીધા પછી એની સાથે સમાંતરમાં તમારે એક શન્ટ જોડવાનો છે, જે મેં હમણાં તમને યુરેકાનો તાર બતાવ્યો ને, એ જે તાર છે એ જ તાર આ રીતે તમારે બતાવવાનો થશે. તો આ થઈ ગયું ગેલ્વેનોમીટર ને આ તમારો થઈ ગયો શન્ટ, બરાબર. આ તમારો થઈ ગયો રિવોસ્ટેટ, એટલે કે એનું સિમ્બોલ છે RH, રેડી, આર કેપિટલ, H સ્મોલ. તો આ રીતની આખી તમારી એક વિદ્યુત પરિપથ તમારે સૌથી પહેલાં તો પુરવણીની અંદર દોરવાનો છે, બરાબર. આમાં કોઈ વાયર એવો નથી કે તમારે અલગથી મારે બતાવવો પડે. એક વસ્તુ ખાલી તમને કહી દઉં કે આ જે છે
શન્ટ જે તમે જોડો છો એ અહીંયા ડાયરેક્ટ ગેલોનોમીટર સાથે આ રીતે જોડાય છે, બરાબર. આ રીતે ડાયરેક્ટ તમારે ગેલોનોમીટરનો જે પ્રોપ છે પ્લસ અને માઇનસ એની સાથે જોડી શકો છો. શન્ટમાં હોતી કંઈ પ્લસ માઇનસ હોતું નથી, તમે ગમે ત્યાં શન્ટ જોડી શકો છો. બસ એને તમારે લંબાઈ નાના મોટી કઈ રીતે કરવી હમણાં આપણે સમજશું, એ રીતે તમારે જોડવાનું હોય છે. તો આપણે આખો થઈ ગયો વિદ્યુત પરિપથ. આ રીતે આખો પરિપથ જે છે હમણાં તમને સાધનો બતાવ્યા એ આ રીતે તમારે સૌથી પહેલાં બેટરી કળ રિઓસ્ટેટને આ રીતે મૂકીને અને ત્યાર પછી એનું વાયરિંગ કરવાનું હોય છે. હવે આપણે આખું સેટ કરીને અને વાયરિંગ સમજીએ કે કઈ રીતે પાર્ટ 1 નું વાયરિંગ થાય છે, બરાબર. અને ત્યાર પછી એના રીડિંગ લઈશું. તો ચાલો હવે આપણે વિદ્યુત પરિપથ આખો જોઈન્ટ કરીએ. હવે આપણે થોડીક ખાલી જગ્યાઓ જે છે અવલોકન ટેબલની પહેલાં જે અવલોકનો જે છે એ આપણે પહેલાં જોઈ લઈએ કે અવલોકનોની અંદર ખાલી જગ્યા છે બધી કઈ રીતે આપણે ફિલઅપ કરવાની છે. તો સૌથી પહેલી જે ખાલી જગ્યા છે ગેલોનોમીટરનો અવરોધ અને ફિગર ઓફ મેરિટ એ બીજી છે. અમે પ્રયોગ સ્ટાર્ટ થયો ત્યારે મેં તમને કીધું હતું કે પ્રયોગ નંબર 4 અને 5 ભેગો પૂછે છે. શા માટે ભેગો પૂછે છે? કારણ કે જે આ પહેલી અવલોકન છે અને આ બીજું અવલોકન છે બંને ખાલી જગ્યાએ એ ફરજિયાત તમારે ચોથા પ્રેક્ટિકલની જ લેવી પડે છે. અને એક બીજી વસ્તુનું ધ્યાન રાખવાનું છે ચોથા પ્રેક્ટિકલમાં જે ગેલોનોમીટરનો યુઝ કર્યો હોય એ જ ગેલોનોમીટરનો તમારે અહીંયા પાંચમા પ્રેક્ટિકલમાં યુઝ કરવો પડશે, કારણ કે એનો અવરોધ અને ફિગર ઓફ મેરિટનું મૂલ્ય તમે ત્યાંથી લ્યો છો. તો એ જ ગેલોનોમીટરનો તમારે ઉપયોગ કરવાનો રહેશે, બરાબર. તો હવે ગેલોનોમીટરનો અવરોધ આપણે જે ચોથા પ્રેક્ટિકલમાં જોયો એ પ્રમાણે આપણને અવરોધ કેટલો મળ્યો છે? 122, બરાબર. આપણને મળ્યો છે 122. તો પહેલી ખાલી જગ્યામાં એ મળશે, એ લખવાનું આવશે. ત્યાર પછી જે ફિગર ઓફ મેરિટ કે એનું મૂલ્ય જે આપણને માઇક્રોમાં મળ્યું હતું, બરાબર, એ આપણું કેટલું છે? 14 માઇક્રો. 14 માઇક્રો લખો અથવા તો ગુણ્યા 10⁻6 લખો, જે તમને ઠીક લાગે, બરાબર. ગેલોનોમીટરના પૂર્ણ સ્કેલના વિભાગની કાપાની સંખ્યા તો 30 જ હોય છે, બરાબર. એ ફિક્સ જ છે, 30 જ લખવાનું આવે છે. ત્યાર પછી અહીંયા IG = K × N. તો K તમારી બીજી ખાલી જગ્યા છે, N તમારી ત્રીજી ખાલી જગ્યા છે. એ બંનેનો તમે ગુણાકાર કરશો એટલે તમને ત્રીજી ખાલી જગ્યા મળશે એટલે 420. અહીંયા આપણને જવાબ મળે છે 420 ગુણ્યા 10⁻6 તો છે જ, તો ગુણ્યા 10⁻6. અને એમ્પિયર જે છે તમારો યુનિટ થઈ ગયો. ત્યાર પછી તારની ત્રિજ્યા છે, બરાબર. એ જે ત્રિજ્યા છે એ 11મા ધોરણની અંદર આપણને જે સ્ક્રૂ ગેજ આવતું પ્રયોગ નંબર 2 સ્ક્રૂ ગેજ, કે જેની મદદથી તમે જે અહીંયા તાર યુઝ કર્યો, બરાબર, જે આપણે યુરેકાનો તાર મેં તમને બતાવ્યો તો સ્ટાર્ટિંગમાં, એ જે તાર છે એની તમારે વ્યાસ ફાઇન્ડ કરવાનું છે. એ સ્ક્રૂ ગેજની મદદથી તમને વ્યાસ મળશે અને /2 કરશો એટલે તમને ત્રિજ્યા મળશે. તો સૌથી પહેલાં તમારે સ્ક્રૂ ગેજના લઘુત્તમ માપશક્તિ, શૂન્ય ત્રુટિ અને સુધારો, જે લઘુત્તમ માપશક્તિ છે એનું સૂત્ર આપણને ખબર છે કે પેચ અંતરના છેદમાં વર્તુળાકાર માપક્રમના કાપાની કુલ સંખ્યા, બરાબર. તો પેચ અંતર છે એનું સૂત્ર પાછું છે y/x, અથવા તો તમે કહી શકો કે x/y. હવે x શું છે ને y શું છે? તો કે વર્તુળાકાર એક સ્કેલ હોય છે, એક મુખ્ય સ્કેલ હોય છે, બરાબર. સ્ક્રૂ ગેજની અંદર તો વર્તુળાકાર જે સ્કેલ છે એ એકવાર પરિભ્રમણ ફરે ત્યારે મુખ્ય સ્કેલ ઉપર કેટલા કાપા દેખાય છે એ જે છે તમારી સ્ક્રૂ ગેજનું તમારું પેચ અંતર છે એ થાય, બરાબર. તો જે પેચ અંતર છે એકવાર ફેરવશો એટલે એક કાપો ડિસ્પ્લે કરશે, બીજી વાર ફેરવશો એટલે 2 કાપા ડિસ્પ્લે કરશે. તો એવી રીતે પેચ અંતર તમને મળશે 0.1, અને 0.1 મળી ગયા પછી એના છેદમાં તમારે પૂર્ણ કાપાની સ્કેલની સંખ્યા એટલે કે વર્તુળાકાર ઉપર તમને 100 કાપા મળે છે. તો 0.1 છેદમાં 100 કરશો એટલે તમને જવાબ જે મળે છે એ તમારો જવાબ છે 0.001 સેન્ટીમીટર. એ તમારું છે સ્ક્રૂ ગેજનું લઘુત્તમ માપશક્તિ. પછી ત્રુટિ જે પ્રમાણે સ્ક્રૂ ગેજ તમને આપે છે એની ત્રુટિ પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ તમારે લખવાનું હોય છે. પણ એક વસ્તુ ધ્યાન રાખજો, જો પ્લસ હશે તો સુધારો માઇનસ થશે, અને જો માઇનસ ત્રુટિ હશે તો સુધારો પ્લસ થશે. આટલું તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર. જો મુખ્ય માપક્રમનો 0 છે, વર્તુળાકાર માપક્રમનો 0 જે છે એ મુખ્ય માપક્રમના 0 કરતાં જો ઉપર જતો રહે તો ત્રુટિ પ્લસ થશે, બરાબર. એક્ઝેક્ટ સામે આવશે તો શૂન્ય ત્રુટિ થશે, અને જો નીચે રહી જશે જ્યારે તમે બંધ કરો છો ત્યારે જો વર્તુળાકાર માપક્રમનો શૂન્યનો કાપો મુખ્ય માપક્રમના શૂન્યના કાપા કરતાં નીચે રહી જશે તો એ ત્રુટિ માઇનસ ગણાશે. હવે સુધારો મેં કેમ કીધો? માઇનસ હોય તો પ્લસ કરવાનો. જો આટલું બાકી રહી ગયું ને, માઇનસ છે ને, તો એટલું જ તમે પ્લસ કરશો એટલે તમને એક્ઝેક્ટ જવાબ મળશે. અને જો ત્રુટિ પ્લસ મળે તો મેં કીધું સુધારો માઇનસ કરવાનો, તો એટલું પ્લસ મળ્યું તો એટલું જ તમારે ઓછું કરવાનું, બરાબર. એટલે એટલું જ ઓછું કરશો એટલે તમને શું મળશે? એક્ઝેક્ટ જવાબ મળશે. અને શૂન્ય હોય તો તમારે શૂન્ય જ લખવાનું. તો સુધારો પ્લસ માઇનસમાં ધ્યાન રાખજો કે ત્રુટિ જો પ્લસ હોય તો સુધારો માઇનસ થશે, અને જો ત્રુટિ માઇનસ હોય તો સુધારો કેવો થશે? પ્લસ. ત્યાર પછી અવલોકન જે છે, લંબાઈ આપણી પાસે ઘણી બધી તારની છે, તો અલગ અલગ જગ્યાએ તમારે 4 રીડિંગ લેવાના છે. એ 4 રીડિંગ અહીંયા લખશો, ત્યાર પછી એને /2 કરીને
ત્યાર પછી એને ચારે ચારનો સરેરાશ લઈને જે તમને જવાબ મળે છે તમારે અહીંયા વ્યાસમાં લખશો, વ્યાસ ડિવાઈડ બાય 2 કરશો એટલે તમને ત્રિજ્યા મળશે, બરાબર. અને જે ત્રિજ્યા મળે એ તમારે અહીંયા ગણતરીની અંદર ઉપયોગમાં આવે છે, એટલે ત્રિજ્યા તમારે ફરજિયાત જે છે એ ફાઇન્ડ કરવાની હોય છે. આપણને જે ત્રિજ્યા અત્યારે મારી પાસે જે તાર છે એની ત્રિજ્યા જે છે એ 0. વ્યાસ ડિવાઈડ બાય 2 થશે એટલે 0.024 મારી પાસે છે અત્યારે, બરાબર. આ મારી ત્રિજ્યા છે અત્યારે તારની. ત્યાર પછી જે તારના દ્રવ્યની વિશિષ્ટ અવરોધકતાનું મૂલ્ય, રોનું મૂલ્ય જે છે મેંગેનીઝ અથવા તો યુરેકાની અંદર આ જે મૂલ્ય છે તે ફિક્સ હોય છે, બરાબર. કેટલું મૂલ્ય હોય છે મીટરમાં એ હું તમને કહી દઉં છું. 4.9 ગુણ્યા 10⁻⁷ રેડી, મીટરની અંદર. ઘણી જગ્યાએ 4.3 લખેલું છે, 4.3 ગુણ્યા 10⁻⁷ તો વાંધો નહીં, 4.9 લખો તો 3 લખશો તો ચાલશે, બરાબર. બંને મૂલ્ય સાચા છે, પણ આ ફિક્સ છે એટલે તમારે આ એક મૂલ્ય છે યાદ રાખીને જ જવું પડશે, બરાબર. ત્યાંથી અવરોધકતાનું મૂલ્ય આપે તો ઠીક છે, નકર તમારે ફિક્સ 4.9 ગુણ્યા 10⁻⁷ મીટરમાં લેવાનું છે. એક વસ્તુ ધ્યાન રાખજો, ગણતરીની અંદર આ સેન્ટીમીટરમાં આવે છે, એટલે આ એક વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે, બરાબર. ત્યાર પછી આજે આપણે રીડિંગ લીધા જે છે, રીડિંગ પહેલાં આપણે શંટનો અવરોધ S, તમારે પહેલાં થિયરિટિકલ એક શંટનો અવરોધ મતલબ જે છે અવરોધ ફાઇન્ડ કરવાનો છે ને એની લંબાઈ ફાઇન્ડ કરવાની છે. એ જે મળે એટલું તમને પ્રેક્ટિકલી મળે છે કે નહીં એ તમારે સાબિત કરવાનું છે, બરાબર. આ પ્રયોગની અંદર ખાલી જે આ ઈચ્છિત લંબાઈ જે છે L' એ એક જ ખાલી જગ્યાનું રીડિંગ છે, એ એક રીડિંગ આવશે એટલે તમારો પ્રેક્ટિકલ પૂરો. બાકી બધી ખાલી જગ્યા જે અત્યાર સુધી આપણે જે ફિલઅપ કરી એ જ રીતે ફિલઅપ કરતી જવાની હોય છે, બરાબર. અહીંયા આપણે સૌથી પહેલાં તો એમીટરની ઈચ્છિત રેન્જ આપણે ખબર છે કે 30 મિલી એમ્પિયર છે આપણે, બરાબર. કારણ કે 30નું ઈચ્છિત રેન્જમાં આપણે કન્વર્ટ કર્યું હતું. જો અહીંયા 30 મિલી એમ્પિયર આવશે, એમ્પિયરમાં કન્વર્ટ કરશો એટલે 10⁻³ આવશે, બરાબર. તો અહીંયા 30 આવશે, 30 મિલી એમ્પિયર, અને મિલી એમ્પિયરને એમ્પિયરમાં કન્વર્ટ કરો તો 10⁻³ તો આ આપણી એમ્પિયરની ઘાત થઈ ગઈ. ત્યાર પછી S = Ig, આપણે જે ખાલી જગ્યામાં આપણે જે બધી કિંમત મૂકેલી છે, Igની વેલ્યુ આપણી પાસે કેટલી હતી 420 ગુણ્યા 10⁻⁶ ગુણ્યા G છે ગેલોનોમીટરનો અવરોધ આપણને આગળના પ્રેક્ટિકલમાં મળ્યો છે, એવી રીતે 122 ના છેદમાં Ig હોતે આપણે હમણાં જ ખાલી જગ્યામાં લખેલું છે. અહીંયા 30 ગુણ્યા 10⁻³ 30 ગુણ્યા 10⁻³ માઇનસ Ig છે ફરીથી. હવે 10⁻³ અહીંયા 3 છે તો 3માં આપણે લખીએ તો 0.420 ગુણ્યા 10⁻³ થઈ જશે. = આને તમે સોલ્વ કરશો, બરાબર, એટલે તમને જે જવાબ મળશે એ જવાબ આપણને મને જે મળ્યો છે આ ગણતરી પ્રમાણે 1.73 કેટલો મળે છે 1.73 ઓહમ, બરાબર. આપણો જવાબ જે છે શંટનો અવરોધ S નો છે. હવે એ જ પ્રમાણે આપણે તારની લંબાઈ આપણે થિયરિટિકલ મેળવીએ કે જો આટલો શંટ હોય તો લંબાઈ કેટલી જોઈએ, બરાબર, એ આપણે મેળવીએ. તો એ રીડિંગ પ્રમાણે S નું મૂલ્ય આપણને હમણાં જ મળ્યું 1.73 ગુણ્યા પાઈની વેલ્યુ ફિક્સ છે 3.14 ગુણ્યા R આપણને મળ્યો જે વ્યાસ ડિવાઈડ બાય 2 કર્યો સ્ક્રૂ ગેજની મદદથી, તો R મળે છે આપણને 0.024 અને એનો સ્ક્વેર છે તો R નો સ્ક્વેર ના છેદમાં રોનું મૂલ્ય મેં તમને હમણાં કીધું હતું કે ફિક્સ હોય છે, બરાબર. તો એ ફિક્સ મૂલ્ય તમારે યાદ રાખવાનું છે ને. અહીંયા જે છે સેન્ટીમીટરમાં મૂલ્ય છે તો સેન્ટીમીટરમાં એને કન્વર્ટ કરવું પડશે. તો સેન્ટીમીટરમાં ખાલી ઘાત ઓછી થશે 4.9 ગુણ્યા 10⁻⁷ની જગ્યાએ કેટલી થઈ જશે 5, બરાબર. એ જે 5 મૂલ્ય છે ફરીથી આને તમે સોલ્વ કરશો એક લંબાઈ તમને મળશે. એ જે લંબાઈ છે એ લંબાઈ અત્યારે મને કેટલી મળી છે 63 સેન્ટીમીટર. કેટલી? તો આના બરાબર આવશે આપણે 63 સેન્ટીમીટર. તો કેલ્ક્યુલેશનથી થિયરિટિકલ મને મળ્યું છે S નું મૂલ્ય 1.73 અને થિયરિટિકલ લંબાઈનું મૂલ્ય મળ્યું છે 63. તો આના અપ્રોક્સ તમને પ્રેક્ટિકલી મળવું જોઈએ તો તમારો પ્રેક્ટિકલ આખો કેવો કહેવાય સાચો. તો આપણે જે હવે પ્રેક્ટિકલ જે કરવાના છીએ એ પ્રેક્ટિકલ ઉપરથી પહેલાં આપણે લંબાઈ મેળવી લઈએ અને લંબાઈ મળી જાય પછી ફરીથી આપણે આ ખાલી જગ્યા પુટ કરશું ને આગળની કેલ્ક્યુલેશન પૂરી કરશું, બરાબર. પાર્ટ 1 જે છે આખું વિદ્યુત પરિપથ આપણો પ્રયોગ નંબર 5 નો છે, બરાબર. જે રીતે આપણે દોર્યો તો એ જ રીતે પહેલા બેટરી, એની બાજુમાં કળ, એની બાજુમાં રિવોસ્ટેટ તમારે મૂકી દેવાનું. એની નીચે મતલબ આમ વાળીને જે આપણે નીચે દોર્યો તો એક ગેલ્વેનોમીટર, એની સાથે સમાંતરમાં એક શન્ટ જોડ્યો તો મેં તાર તમને ત્યારે બતાવ્યો તો યુરેકાનો આપણે તાર યુઝ કરીએ છીએ એ તો તાર, એની બાજુમાં મિલીએમીટર અને ત્યાંથી ફરીથી આપણું બેટરીની અંદર કનેક્શન કઈ રીતે કરવાનું છે તો કે અહીંયા નેગેટિવથી ચાલુ થશે, બેટરીમાંથી કળમાં જશે, કળમાંથી જે રિવોસ્ટેટનો ફિક્સ વાળો ટર્મિનલ છે નીચેનો ફિક્સ વાળો ટર્મિનલ મેં તમને કીધું, બરાબર. તો ત્યાંથી સ્ટાર્ટ કરવાનું. ત્યાર પછી જોકી વાળો જે ટર્મિનલ છે ત્યાંથી આપણે જોકીનો ઉપયોગ કરવાનો છે એટલા માટે જોકી વાળા ટર્મિનલને જોડવાનું. ત્યાંથી આપણું ગેલોનોમીટરનું. હવે જે આ બે વાયર છે ખાસ ધ્યાન રાખજો, આ જે બે વાયર છે ફરજિયાત તમારે ઉપરથી જોડવાના છે. જો આ રીતે
બરાબર. શા માટે? કારણ કે એ જ ટર્મિનલ પાસે આપણે આ યુરેકાનો તાર જોડવાનો છે. એ કઈ રીતે જોડવાનો છે કે જે પ્રોબ છે તમે ખોલશો એટલે તમે જોઈ શકો છો અહીંયા એક હોલ છે. એ હોલની અંદર તમારે આ યુરેકાનો તાર જોઈન્ટ કરવાનો છે અને ઉપરથી તમારે આ રીતે બંને વાયર જે છે પુટ કરવાના છે. શા માટે? કે જ્યારે તમે આ તારને નાના મોટો કરવો હશે ત્યારે તમે આને ખોલશો, ખોલીને પછી આ તારની લંબાઈ જે છે તમારે નાના મોટી કદાચ કરવી હોય તો તમે આ રીતે કરી શકો છો. પછી પાછું બંધ કરશો તો વાયર ગૂંચવાઈ ન જાય એટલા માટે ફરજિયાત તમારે આ બે વાયર ઉપરથી જોઈન્ટ કરવાના છે અને નીચેથી આ જે તમારો શન્ટ છે જોડવાનો થશે. ત્યાર પછી પ્લસમાંથી અહીંયા મિલીએમીટરના નેગેટિવમાં અને પોઝિટિવમાંથી પાછું બેટરીના પોઝિટિવમાં, તો આખું વિદ્યુત પરિપથ આ રીતે તમારે પૂર્ણ કરવાનું. હવે રીડિંગ કઈ રીતે લેવાનું? સૌથી પહેલા બેટરી જે 2 વોલ્ટ ઉપર રાખશો અહીંયા આપણે. ત્યાર પછી આ જે રિવોસ્ટેટ છે, રિવોસ્ટેટની અંદર તમે અવરોધ વધારી શકો અને ઘટાડી શકો. તો ત્યાંથી તમારે સૌથી પહેલા અવરોધને વધારી ઘટાડીને અને એક્ઝેક્ટ ગેલ્વેનોમીટર 30 બતાવે એવું એક આવર્તન તમારે પહેલા લાવવાનું છે. બરાબર. મતલબ કે ગેલ્વેનોમીટરને તમે શેનાથી વેરી કરી શકશો? રિવોસ્ટેટની મદદથી. અને ત્યારે આખું ગેલ્વેનોમીટર જે છે એને તમારે એ મીટરમાં કન્વર્ટ કરવાનું છે. તો આ ગેલ્વેનોમીટરમાં ફરજિયાત 30 નો કાપો જ રાખવાનો, ફરજિયાત 30 દર્શાવે એટલું. અને એ મીટરમાં તમને જેટલો હેતુની અંદર આપેલું હોય, તમને એમ કીધું હોય કે 20 મિલી એમ્પિયરમાં કન્વર્ટ કરો તો અહીંયા 20 આવવું જોઈએ, 40 નું કીધું હોય તો 40 આવવું જોઈએ, 60 નું કીધું તો 60 નું આવવું જોઈએ. પણ ગેલ્વેનોમીટર ફરજિયાત 30 નું જ રહેવું જોઈએ, કારણ કે આખા ગેલ્વેનોમીટરને તમે એ મીટરમાં કન્વર્ટ કરો છો એટલા માટે. બરાબર. તો અત્યારે અને જો હા હેતુની અંદર નો કે તો ફરજિયાત તમારે ગેલ્વેનોમીટરની અંદર 30 રાખવાનું છે અને મિલીએમ્પિયરની અંદર હોતી 30 મિલીએમ્પિયર બતાવે એવી જ રીતે તમારે કાપો રાખવાનો થશે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ કે રીડિંગ કઈ રીતે લઈએ. બરાબર. તો બેટરી સ્ટાર્ટ કરશું એટલે આપણને થોડો ગેલ્વેનોમીટરની અંદર કંઈક કરંટ બતાવ્યો છે તો એને પહેલા 30 ઉપર લાવવાનું છે. ક્યાંથી કીધું હતું મેં? રિવોસ્ટેટની અંદરથી. તો રિવોસ્ટેટને તમારે વેરી કરીને એક્ઝેક્ટ તમને 30 બતાવે એ રીતે તમારે લાવવાનું થશે. તો આ જે છે તમારો 30 જે છે એક્ઝેક્ટ આવી ગયું. ત્યાર પછી હવે અહીંયા જોવાનું આપણે કેટલું લાવવાનું છે? 30 લાવવાનું કીધું કે અહીંયા 30 છે તો અહીંયા સુધી 30 આવવું જોઈએ. તો બરાબર. અને તારની અહીંયા આપણે પ્રવાહ જે છે વધારવો છે. બરાબર. તો આ તારની લંબાઈ આપણે ઘટાડશું તો પ્રવાહ શું થશે? વધશે. તો તારની લંબાઈ આપણે ઘટાડવાની છે. ખબર કઈ રીતે પડે લંબાઈ વધારવી ઘટાડવી? એના માટે મેં તમને સૂત્ર કીધું છે. બરાબર. તો તારની લંબાઈ ઘટાડશું એટલે પ્રવાહ વધશે. તો ફરીથી બેટરી બંધ કરી ફરીથી આ જે છે પ્રોબ એને થોડો ખોલીને તારની લંબાઈ થોડીક આપણે ઘટાડશું. અંદાજિત ઘટાડવાની છે, કોઈ ફિક્સ હોતું નથી કે એટલા સેન્ટીમીટર જ ઘટાડવી. ફરીથી બંધ કરીને ફરીથી જે વાયર છે કનેક્શન સરખું કરીને ફરીથી આપણે જોશું. હા, આ જે તમે જોડી લ્યો છો તો ફરીવાર પહેલા 30 ઉપર તમારે આવર્તન લાવવાનું છે. બરાબર. કારણ કે એ ચેન્જ થઈ ગયું હશે તો એને ફરીથી આપણે 30 ઉપર લાવશું. એ 30 ઉપર લાવશું ત્યાર પછી ફરીથી આપણે જોશું કે એ મીટર છે એ કેટલું બતાવે છે. તો એ મીટર છે હવે 21 કે 22 જેવું થાય છે. હજી થોડોક તાર ઘટાડવો પડશે. બરાબર. આટલો તાર ઘટાડ્યો તો તમને ખબર પડી ગયું કે હવે થોડોક વધારે ઘટાડી દઈએ તો આપણને એક્ઝેક્ટ આપણને જે રીડિંગ જોઈએ છે 30 એ આપણને મળી જાય. તો આપણે આ થોડોક વધારે ઘટાડી દીધો છે. હવે જોઈએ તો ફરીથી પહેલા 30 ઉપર આવર્તન લાવશું. 30 ઉપર આવર્તન આવી ગયા પછી હવે અહીંયા જોઈએ તો એક્ઝેક્ટ આપણને 30 મળે છે. બરાબર. તો મતલબ આમાં પણ ગેલ્વેનોમીટરમાં 30 છે, અહીંયા પણ 30 છે. તો બંનેમાં જ્યારે 30 તમને મળી જાય છે ત્યાર પછી તમને ત્યાં એક દોરો આપવામાં આવશે, એક થ્રેડ આપવામાં આવશે. એ દોરાની મદદથી તમારે જે બ્લેક કલરનું ટર્મિનલ છે આ મળી જાય પછી તમારે બેટરીને ઓફ કરી દેવાની છે. આ મળી ગયા પછી એક્ઝેક્ટ જ્યાં વાયર જતો હોય એવી રીતે, જ્યાં જતો હોય એવી રીતે આવી રીતે આખો માપીને અને જે લંબાઈ આવે છે લંબાઈ તમને સ્કેલ આપશે. સ્કેલ ઉપર રાખીને તમારાની લંબાઈ મેળવવાની હોય છે. હવે રીડિંગ કઈ રીતે લખવા, ખાલી જગ્યા કઈ રીતે લખવી એ આપણે સમજીએ. ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા એક શ્રેષ્ઠ શિક્ષણ મેળવી તમે પણ તમારા રિઝલ્ટને શ્રેષ્ઠ બનાવો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું કેમિસ્ટ્રી બાય નિમેશ સર પ્લેટફોર્મ પર, જ્યાં તમને મળશે દરેક બેચીસ ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમમાં, એ પણ બધા જ વિષય જેમ કે નીટ ડ્રોપર બેચ, રીનીટ બેચ, નીટ રેગ્યુલર બેચ, બોર્ડ પ્લસ ગુજકેટ બેચ, સ્પેશિયલ ગુજકેટ બેચ, નીટ ક્રેશ બેચ, જુલાઈ રિપીટર બેચ. ધોરણ 11-12 સાયન્સના દરેક વિદ્યાર્થીઓ માટે એક શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે એક સુવર્ણ તક એટલે કેમિસ્ટ્રી બાય નિમેશ સર પ્લેટફોર્મ. કોઈ પણ કોર્સની અંદર જોડાવા માટે અથવા કોઈ કોર્સ રિલેટેડ વધારે ઇન્ફોર્મેશન માટે આજે જ કોન્ટેક્ટ કરો 8866605548 ઉપર. અને પ્રેક્ટિકલમાં જોયું બરાબર, તો એ પ્રમાણે આપણને લંબાઈ કેટલી મળી છે? જે આપણે ફાઇન કરી લંબાઈ એ આપણને 60 સેન્ટીમીટર મળી છે. બરાબર. તો અહીંયા આપણે એલ ડેશમાં આવશે 60. આપણે આ એક જ રીડિંગ લેવાનું છે પ્રેક્ટિકલી, જેનું મૂલ્ય મળે છે આપણને 60. બરાબર. આપણને થિયરેટિકલ કેટલું મળ્યું હતું? 63 મળ્યું હતું. બરાબર. હવે 60 મળ્યું છે તો થોડુંક અપ્રોક્સ કહેવાય, થોડી ઘણી લંબાઈ આમ તેમ આવશે. બરાબર. તો એ ચાલશે, કોઈ વાંધો નથી. તો આટલી લંબાઈ આવશે તો ચાલશે, એટલે કોઈ તમે ગભરાવાની જરૂર નથી, તમારો પ્રેક્ટિકલ સાચો જ છે. ત્યાર પછી હવે એસ ડેશનું પ્રેક્ટિકલી એસ કેટલો મળે છે એ જોઈએ. તો ફરીવાર એલ ડેશની કિંમત આપણી પાસે કેટલી છે? 60.
ગુણ્યા રોનું મૂલ્ય મેં તમને કીધું તો ફિક્સ તમારે યાદ રાખવાનું છે. અહીંયા સેન્ટીમીટરમાં જ મૂકશું. 4.9 ગુણ્યા 10 - 5 પાઈની વેલ્યુ 3.14 ગુણ્યા આર સ્ક્વેર. આર આપણને સ્ક્રુગેજની મદદથી મળ્યું હતું 0.024 અને સ્ક્વેર છે તો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આનું આપણે સોલ્યુશન કરશું તો મને અત્યારે જવાબ મળે છે 1.62. કેટલો મળે છે? 1.62 ઓહમ. હવે થિયરેટિકલ જે મને મળ્યો તો 1.73 હતો. કેટલો હતો થિયરેટિકલ? 1.73. બરાબર. તો થિયરેટિકલ 1.73 હતો, આ મને મળ્યો 1.62. તો એસનું મૂલ્ય હોતી અપ્રોક્સ જ છે અને લંબાઈનું મૂલ્ય અપ્રોક્સ છે, તો હું કહી શકું કે મારો પ્રેક્ટિકલ આખો કેવો છે? સાચો. તો આ રીતે તમે ગેલોનોમીટરનું જે છે એ મીટરમાં કન્વર્ઝેશન કરી શકો છો. ત્યાર પછી આપણને જે આ રીડિંગ મળ્યા છે એ રીડિંગ તમારે અહીંયા બંને રીડિંગ જે છે તમારે અહીંયા ખાલી જગ્યામાં લખવાના હોય છે. પ્રેક્ટિકલી કેટલું મળ્યું અને થિયરેટિકલ કેટલું મળ્યું. બરાબર. ગણતરીથી કેટલું મળ્યું અને અવલોકિત એટલે કે પ્રેક્ટિકલી કેટલું મળ્યું એ તમારે બંને લખવાના હોય છે. ત્યાર પછીનો જે પાર્ટ છે એ પાર્ટ નંબર 2 છે. બરાબર. આ જે પાર્ટ 2 છે એ પ્રેક્ટિકલ નંબર 5નો જ છે, પણ પાર્ટ 2 મતલબ કે ગેલોનોમીટરનું વોલ્ટમીટરમાં કન્વર્ઝેશન છે. તો એની અંદર તમને જે આપણે જે સ્ટાર્ટિંગમાં જોયા કે આટલા સાધનોની જરૂર પડે છે એ સાધનો તમારે લખવાના હોય છે. પદ્ધતિ લખવાની હોતી નથી, તો આપણે અહીંયા પદ્ધતિ નહીં લખીએ. ત્યાર પછી તો જોઈએ વિદ્યુત પરિપથ કઈ રીતે ડ્રો કરવો. સૌથી પહેલાં આપણે બધાની અંદર બેટરીથી શરૂઆત કરીએ છીએ. તો બેટરીનો એક ધન ધ્રુવ, એક ઋણ ધ્રુવ. બરાબર. પ્લસ અને માઇનસ બેટરીનો સિમ્બોલ આપણે અહીંયા ઈ દર્શાવશું. ત્યાર પછી બેટરીની બાજુમાં શું દર્શાવીએ છીએ આપણે? કળ. તો કળનો સિમ્બોલ શું થશે? કે. બ્રેકેટમાં તમે કળ લખી શકો. ત્યાર પછી આપણે હવે આગળની જે સર્કિટ છે એ જોઈએ. તો કે અહીંયા જે છે તમારે બેટરી, કળ. ત્યાર પછી નીચે જે છે રિવોસ્ટેટ તમારે અહીંયા દર્શાવવાનો છે. બરાબર. રિવોસ્ટેટ કઈ રીતે દર્શાવશો? તમને ખબર છે એના 3 મૂલ્ય હોય છે. તો આ રિવોસ્ટેટનો સિમ્બોલ છે, આ રિવોસ્ટેટનો સિમ્બોલ દોરી દીધો. ત્યાર પછી અહીંયાથી તમારે એક જોકીવાળો ટર્મિનલ છે એ તમારે આ રીતે દર્શાવવાનો રહેશે. બરાબર. આ એક જ પ્રેક્ટિકલ એવો છે કે જેની અંદર રિવોસ્ટેટના 3 છેડા આપણે ઉપયોગ કરવાના છીએ. તો એક જોકીવાળો તો જો આપણે ઉપયોગ કરી નાખો. હવે ત્યાર પછી આપણે બીજા જે 2 છેડા છે એ ઉપયોગ કરીએ. તો અહીંયા બેટરીનો જે ધન ધ્રુવ છે એ અહીંયા બીજો છેડો ઉપયોગ થઈ ગયો. રિવોસ્ટેટનો સિમ્બોલ શું છે? આર કેપિટલ અને સ્મોલ એચ. ત્યાર પછી આની નીચે જે આવશે અહીંયા આપણે વોલ્ટમીટર જોડશું. બરાબર. વોલ્ટમીટર જે છે અહીંયા જોડશું આપણે. વોલ્ટમીટરનો પ્લસ અને એક માઇનસ છેડો આવશે. ત્યાર પછી આ જે પ્લસ અને માઇનસ જોડાઈ ગયો એના નીચે તમારે ગેલોનોમીટરનું વોલ્ટમીટરમાં કન્વર્ઝેશન કરવું છે. તો અહીંયા એક આવશે ગેલોનોમીટર અને એની સાથે મેં તમને કીધું હતું કે ગેલોનોમીટરનું જો વોલ્ટમીટરમાં કન્વર્ઝેશન કરવું હોય તો ફરજિયાત શન્ટ છે એ શ્રેણીમાં જોડવો પડે. તો અહીંયા આપણે એક આર બોક્સ જોડશું. અહીંયા આપણે કહી દઈએ R1. આ જે છે તમારો અવરોધ છે તો એ એક અવરોધ જોડશું. બરાબર. આનો પ્લસ ટર્મિનલ, અહીંયા માઇનસ ટર્મિનલ. તો આ જે છે તમારો આખો વિદ્યુત પરિપથ થઈ ગયો. એટલે આ રીતે તમારે પહેલાં વિદ્યુત પરિપથ મસ્ત રીતે ડ્રો કરવાનો છે. હવે આ થોડુંક તમને કોમ્પ્લિકેટેડ લાગતો હોય તો આપણે તમને સિમ્પલ કરી દઈએ. મતલબ કઈ રીતે વાયર જોડવા એ હું તમને સમજાવી દઉં. વાયરિંગ કઈ રીતે કરવાનું હોય છે. બરાબર. જો ન સમજાય તો અહીંયા તમને હું શોર્ટમાં એક વાયર બતાવી દઉં છું કે જે જમણી બાજુનું જે પરિપથ છે એ જમણી બાજુ તમારે આ રીતે ઉતરતું જવાનું. અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા. અને ડાબી બાજુ જે છે અહીંયાથી આમ ચડતું જવાનું. અહીંયા એક પુટ થશે, એક અહીંયા પુટ થશે અને એક અહીંયા ઉપર પુટ થશે. એટલે એકે વાયર તમારાથી ભૂલાશે નહીં ને એક્ઝેક્ટ તમે નીચે ઉતરતા જશો ને બધા વાયર જે છે એ કમ્પ્લીટલી જોડાતા જશે. બરાબર. તો તમારે જે બોર્ડની પુરવણીમાં તમે જે દોરશો એ રેડ કલરનું મેં દોરેલું છે એ રીતે દોરવાનું છે. અને જે વાયરિંગ જોડવાનું છે એ રીતે તમે આ રીતે નીચે ઉતરતા જશો એટલે એકે વાયર ભૂલાશે પણ નહીં ને એક્ઝેક્ટ સર્કિટ તમારી સાચી થશે. એટલે આ એક વિદ્યુત પરિપથ છે એ આ રીતે તમારે ડ્રો કરવાનું રહેશે. બરાબર. હવે આપણે એની પછીની જે ખાલી જગ્યા છે એ સમજીએ. જે રીતે આપણે ભાગ 1ની અંદર જે આપણે જોયું હતું. બરાબર. કે ખાલી જગ્યા પહેલી ગેલોનોમીટરનો અવરોધ અને ફિગર ઓફ મેરિટ છે એ પ્રયોગ નંબર 4માંથી લેવાનો છે. તો પાર્ટ 2માં હોતી 4 અને 5 એ બંને પ્રયોગ સાથે જ પૂછાશે. ગેલોનોમીટરનું વોલ્ટમીટર પૂછાશે. અને આની અંદર હોતી તમે જે ચોથા નંબરના પ્રયોગમાં જે ગેલોનોમીટર યુઝ કર્યું છે એ જ ગેલોનોમીટર યુઝ કરવું પડશે. કારણ કે અવરોધ અને ફિગર ઓફ મેરિટ ચોથા પ્રેક્ટિકલમાં જે છે એ જ તમે યુઝ કરો છો એટલા માટે. તો હવે ગેલોનોમીટરનો અવરોધ આપણને કેટલો મળ્યો છે? 122. ત્યાર પછી ફિગર ઓફ મેરિટનું મૂલ્ય જે માઇક્રોકર્મનું મળ્યું છે એ કેટલું છે? 14 માઇક્રો. ત્યાર પછી એન કાપા ગેલોનોમીટરના કુલ કાપાની સંખ્યા બધામાં સેમ જ હોય છે તો 30 આવશે. ત્યાર પછી બંનેનો ગુણાકાર કરવાનો છે કે ઇન્ટુ એન કેટલું મળશે? 420 ગુણ્યા 10⁻6 એમ્પિયર પર વિભાગ. અવરોધ પેટીમાંથી કાઢેલો અંતર જે આ R' છે એ
આની પહેલાના પ્રેક્ટિકલમાં કેવું હતું, વિભાગ 1 માં એક જ ખાલી જગ્યા આપણે પુટ કરવાની હતી એટલે પ્રેક્ટિકલ પૂરો. આ સેમ આની અંદર પણ આ એક જ ખાલી જગ્યા તમે પુટ કરશો એટલે તમારો પ્રેક્ટિકલ આખો પૂરો. બરાબર. તો આ જે ખાલી જગ્યા છે પહેલા એ લખવાની છે, પછી થોડી ગણતરી છે કે કેલ્ક્યુલેશનથી તમને અવરોધ કેટલો મળે છે, બરાબર, શન્ટનો અવરોધ એ તમારે મેળવવાનો છે. એવી જ રીતે પ્રેક્ટિકલી તમને મળવો જોઈએ. તો હવે ગણતરીથી જે મળે છે એ આપણે મેળવી R = V0 ના છેદમાં IG - G. બરાબર. તો V0 જે છે એ આપણું વોલ્ટમીટર કેટલાનું ટ્રાન્સફર કરવું છે એ તમારે જોવાનું છે. વોલ્ટમીટર જે છે એ 2 વોલ્ટમાં આપણે ટ્રાન્સફર કર્યું છે. બરાબર. તો 2 માંથી આપણને ગેલોનોમીટર ઉપર કેટલો આપણને દર્શક આપો મળશે, એક્ઝેક્ટ 30 ઉપર. બરાબર. તો 30 કેટલું થશે, 2 થશે. તો 30 જે 2 થાય છે 2 વોલ્ટમાં કન્વર્ટ થાય છે એના માટેનું આપણે આખું આ ગણતરી કરવાની છે. તો V0 આપણે કેટલો ઈચ્છિત લીધો છે આપણે એ તમે તમારી રીતે જે છે તે મેળવી શકો કે વોલ્ટમીટર આપણે 2 વોલ્ટમાં કન્વર્ટ કરવું છે. ત્યાર પછી V0 જે છે એ તો તમે અહીંયા ફાઇન કર્યો. V0 કેટલો છે, 2 ના છેદમાં IG જે છે આપણે ગુણાકાર કરીને મેળવ્યું હતું ને K × N. બરાબર. તો 420 × 10 - G ની વેલ્યુ એટલે ગેલોનોમીટરનો અવરોધ એ કેટલો છે, 122. ત્યાર પછી ભાગુ સભાના નિયમ પ્રમાણે પહેલા તમારે ભાગાકાર કરવાનો, પછી બાદબાકી કરશો એટલે તમને એક જવાબ મળશે. એ જે જવાબ મળે એ તમને થિયરેટિકલ મળ્યો છે, એટલો અવરોધ તમને પ્રેક્ટિકલી મળવો જોઈએ. તો હવે થિયરેટિકલ જે જવાબ છે મને કેટલો મળ્યો છે, 4578 ઓહમ. બરાબર. આટલો અવરોધ મને થિયરેટિકલ મળ્યો છે. તો જ્યારે અવરોધ પેટીમાંથી હું કાઢું છું, એ અવરોધ પેટીમાંથી જે કળ કાઢું છું એ આટલો મને મળવો જોઈએ અથવા તો આની આજુબાજુનો મળવો જોઈએ. તો હવે આપણે પ્રેક્ટિકલ કરશું ને પ્રેક્ટિકલી સાબિત કરશું કે આપણને આટલો મળે છે કે કેમ. તો હવે આપણે જોઈએ આખું વિદ્યુત પરિપથનું સેટઅપ. હવે આપણે ગેલોનોમીટરનું વોલ્ટમીટરમાં કન્વર્ઝેશન કરવાનું છે. બરાબર. તો પહેલા તો જે વિદ્યુત પરિપથ હમણાં આપણે જે જોયો એ પ્રમાણે પેલા સાધનો ગોઠવી દેવાના. મતલબ કે બેટરીની બાજુમાં કળ છે તો એ મૂકી દો, એની આગળ એક રિવોસ્ટેટ મૂકી દો, એની આગળ વોલ્ટમીટર છે તો એ મૂકી દો, અને એની આગળ ગેલોનોમીટરની બાજુમાં એક અવરોધ પેટી છે તો એવી રીતે પેલા સાધનો ગોઠવી દો. ત્યાર પછી કઈ રીતે આપણે વાયરિંગ જોડવા, તો મેં પરિપથમાં તમને મેં કીધું કે જે છે જમણી બાજુ આમ નીચે ઉતરતા જવાનું અને ડાબી બાજુથી આમ આવી રીતે ઉપર ચડતું જવાનું. બરાબર. તો કઈ રીતે, તો બેટરીની અંદર જે માઇનસ છે ત્યાંથી આવશે કળમાં છે ત્યાંથી મેં તમને કીધું હતું રિવોસ્ટેટના ફિક્સ ટર્મિનલમાંથી એક વાયર જશે અહીંયા વોલ્ટમીટરમાં. હવે અહીંયા વોલ્ટમીટરમાં પહોંચ્યા તો એક વસ્તુ તમને કહી દઉં કે વોલ્ટમીટર હંમેશા સમાંતરમાં હોય. સમાંતરમાં હોય એટલે મેં તમને કીધું છે કે એક ટર્મિનલ ઉપર 2 વાયર, અને બીજી એક વસ્તુ કીધી છે કે અહીંયા 2 ટર્મિનલ હશે તો સામે 2 ટર્મિનલ જ હશે. બરાબર. તો અહીંયાથી 2 ટર્મિનલ ને અહીંયાથી 2 ટર્મિનલ નીકળે એટલે અહીંયા પાછા આવી જાય કે ફિક્સ ટર્મિનલમાંથી વોલ્ટમીટરના નેગેટિવમાંથી આવશે અહીંયા અવરોધ પેટીની અંદર પ્લસ માઇનસ હોતું નથી. તો ગમે ત્યાં તમે જોડી શકો. ત્યાંથી બીજો ટર્મિનલ છે એ ગેલોનોમીટરનો બીજો ટર્મિનલ વોલ્ટમીટરમાં. હવે એક આ ટર્મિનલ ખાસ જોજો કે આ જે ટર્મિનલ છે વોલ્ટમીટરનો પોઝિટિવ એ જશે અહીંયા રિવોસ્ટેટના જોકીવાળા ટર્મિનલમાં ઉપર છે એ ટર્મિનલમાં. બરાબર. ત્યાંથી જે ફિક્સ વાળો ટર્મિનલ છે ત્યાંથી આપણી આખી સર્કિટ પૂરી થશે, મતલબ કે બેટરી એલિમિનેટરના પ્લસમાં. આ રીતે આખી વિદ્યુત પરિપથ છે જોડવાનો છે. બીજી એક ઇમ્પોર્ટન્ટ માહિતી આપી દઉં કે આ એક જ પ્રેક્ટિકલ એવો છે કે જેની અંદર રિવોસ્ટેટના 3 ટર્મિનલ આપણે ઉપયોગ કરવાના છીએ. બાકીની જે આપણે 7 પ્રેક્ટિકલ બીજા છે વિદ્યુત પરિપથના, એમાં ક્યાંય પણ આપણે 3 ટર્મિનલનો ઉપયોગ કરવાના નથી. હવે પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરીએ તો બેટરી જે છે તમારે 2 વોલ્ટ ઉપર રાખવાની છે. ત્યાર પછી ગેલોનોમીટર સંવેદનશીલ હોય છે, એ બળી ન જાય એટલે મોટા મૂલ્યના ક્રમનો એક અવરોધ જે છે તમારે ખોલી નાખવાનો છે કે જેના કારણે અવરોધ વધી જાય તો ગેલોનોમીટર બળી ન જાય. બરાબર. હવે આપણે સ્ટાર્ટ કરીએ. ગેલોનોમીટર જે છે તમારે 30 ઉપર આવે એક્ઝેક્ટ એ રીતે સેટ કરવાનું છે. ત્યારે વોલ્ટમીટર જે છે અત્યારે આપણે વોલ્ટમીટર 2 વોલ્ટેજ બનાવવું છે તો ગેલોનોમીટર જે છે ફૂલ કોણાવર્તન દર્શાવે એ જ રીતે રાખવાનું થશે. હવે વોલ્ટમીટર કેનાથી સેટ થશે કે જે રિવોસ્ટેટ છે એની જોકી તમારે એવી રીતે ફેરવવાની કે તમને એક્ઝેક્ટ 2 જે છે વોલ્ટેજ બતાવે. બરાબર. તો જો અહીંયાથી ફેરવીને એક્ઝેક્ટ હું અહીંયા 2 વોલ્ટ ઉપર અત્યારે વોલ્ટેજ જે છે લાવી દીધો છે. હવે તમારે આ ગેલોનોમીટર છે એક્ઝેક્ટ 30 ઉપર લાવવાનું છે તો એના માટે અવરોધ તમારે થોડોક અહીંયા ઘટાડીએ તો કરંટ થોડોક વધશે. તો અવરોધ જે છે હું થોડોક ઘટાડું છું. અહીંયા 5000 છે તો હું 4000 કરી નાખું છું અથવા 3000 કરી નાખું છું. બરાબર. તો અહીંયા હું અત્યારે થોડોક અવરોધ પેલા ઘટાડી દઉં છું, ત્યાર પછી આને પુટ કરી દઉં છું 5000 વાળું. તો 30 ની બારું જતું રહી છે તો આપણે એક્ઝેક્ટ 30 જોઈએ છે તો થોડીક કળ કાઢીએ તો અહીંયા આપણને 3700 એટલો અવરોધ આપણે પ્લસ કર્યો એટલા માટે આપણને એક્ઝેક્ટ 30 આવે છે. ત્યારે પાછું જોઈ લેવાનું કે વોલ્ટમીટર ઉપર 2 વોલ્ટેજ આપણને બતાવે છે કે કેમ. આની અંદર જો હેતુની અંદર કીધેલું હોય કે 3 વોલ્ટનો બનાવો તો 3 વોલ્ટનો બનાવવાનો, 2 નો કીધો હોય તો 2 નો, 1 નો કીધો હોય તો 1 નો.
નો કે તો તમારી પસંદગી પ્રમાણે બનાવી શકો છો, પણ ગેલ્વેનોમીટરની અંદર તમારે ફરજિયાત 30 ઉપર એટલે કે ફૂલ કોણાવર્તન એક્ઝેક્ટ 30 ઉપર બતાવે એ જ રીતે તમારે રાખવાનું. એટલા ઉપર તમારે જેટલાનું વોલ્ટમીટર બનાવો એટલાનું બનાવી શકો છો. તો આ જે છે આપણું રીડિંગ આવી ગયું. આ જેટલું જે છે એનું ટોટલ મારવાનું, કારણ કે શ્રેણીમાં જોડેલું હોય R1 + R2 + R3 + R4 એટલે તમને જે જવાબ મળે તમારો પ્રેક્ટિકલી જે છે તમે સાબિત કર્યું કે ગેલ્વેનોમીટર જે છે વોલ્ટમીટર આટલા વોલ્ટમાં કન્વર્ટ થયું. તો અહીંયા જે છે આપણો વિભાગ 2 પ્રયોગ નંબર 5 નો વિભાગ 2 અહીંયા આપણો કમ્પ્લીટ થાય છે. બરાબર. તો આપણે આખું જે સેટઅપ હતું એ હમણાં વિદ્યુત પરિપથ કનેક્ટ કરીને અને આખું જોયું કે કઈ રીતે રીડિંગ લેવું જોઈએ, કઈ વાયરનું ક્યાં ધ્યાન રાખવું જોઈએ, દર્શક કાપો કઈ રીતે જોવો જોઈએ, એ બધું કમ્પ્લીટ કર્યું. બરાબર. તો આપણને થિયરિટિકલ જે વેલ્યુ કેટલી મળી હતી 4578. તો હવે પ્રેક્ટિકલી આપણને કેટલી મળી 3700. તો એ ખાલી જગ્યામાં ખાલી લખવાની છે. પહેલા તો ગેલ્વેનોમીટર 0 થી આપણે કેટલું રાખવાનું છે 30. બરાબર. ત્યાર પછી ગણતરીથી આપણને કેટલું મળ્યું છે 4578 અને અવલોકિત એટલે કે પ્રેક્ટિકલી કેટલું મળ્યું છે આપણે જોયું હમણાં 3700. બરાબર. તો થોડો ઘણો અવરોધ જે છે પ્લસ માઇનસ થશે, પણ આ બે ખાલી જગ્યા તમારે લખવાની હોય છે. અને આ પૂર્ણ સ્કેલ જે છે આવર્તન IG K × G K × N એટલે તમને મળશે 460 × 10⁻6 જે આપણે આગળની ખાલી જગ્યામાં લખી છે, ખાલી રિપીટ કરવાની છે, એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. બરાબર. અહીંયા 420 × 10⁻6 જે આપણે આગળ લખેલી છે ખાલી એકવાર લખવાની છે, આ કોઈ અલગથી છે નહીં. તો અહીંયા જે છે આપણો પ્રયોગ નંબર 5 ના બંને વિભાગ એટલે કે ગેલ્વેનોમીટરનું એ મીટરમાં કન્વર્ઝેશન અને ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં કન્વર્ઝેશન એનું બધી માહિતી જે છે પૂરી થઈ છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, શું તમે પણ નીટ 2024 ની તૈયારી કરી રહ્યા છો અને એક એવી બેચની તલાશમાં છો કે જેની અંદર 1.5 મહિનાની અંદર તમને આખો કોર્સ કવર કરવામાં આવે અને તમારું જે ડોક્ટર બનવાનું સપનું છે એને સાકાર કરાવી શકે? નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રી એનિમેશનની પૂરેપૂરી ટીમ તમારા માટે લઈને આવી ચૂકી છે નીટ 2024 માટેની એક સ્પેશિયલ ક્રેશ બેચ, જે ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમમાં ઉપલબ્ધ છે. કોર્સની અંદર જોડાવા માટે અથવા કોર્સ રિલેટેડ વધારે ઇન્ફોર્મેશન માટે આજે જ કોન્ટેક્ટ કરો 8866605548 ઉપર. પુરવણીમાં જો આ પ્રેક્ટિકલ પૂછાય તો પેપરની અંદર હેતુ લખેલો જ હશે. બરાબર. તો એ હેતુ ફરજિયાત ફરીથી પાછો લખવાનો જ છે જે હેતુ આપણને પૂછાણો હોય. જો ભાગ નંબર 1 નો પૂછાણો હોય કે ગેલ્વેનોમીટરનું એ મીટરમાં કન્વર્ઝેશન કરો તો એટલું લખવાનું, અને જો વોલ્ટમીટરનું પૂછાણો હોય તો એટલું લખવાનું. સાધનોની અંદર પણ આપણે ડિસ્કશન કરી હતી, જેટલા સાધનો છે આમાં 4-5 જ ઓછા છે, બાકી બધા લખવાના છે, લખવા જ પડવાના છે. બરાબર. ત્યાર પછી ગેલ્વેનોમીટરની જે આ થિયરી જે છે પહેલા પાર્ટની એ તમારી પદ્ધતિ લખવાની આવતી નથી, પાર્ટ 1 માં નહીં ને પાર્ટ 2 માં પણ નહીં. બરાબર. ત્યાર પછી ડાયરેક્ટ આપણે વિદ્યુત પરિપથ જે છે આ રીતે દોરવાનો છે. વિદ્યુત પરિપથમાં નામ નિર્દેશન ખાસ જોજો કે નામ નિર્દેશન એ કંઈ ભૂલાય નહીં. ત્યાર પછી નામ નિર્દેશન પછી તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે પ્રવાહ જે છે ક્યાંથી ક્યાં જાય છે, પ્રવાહના નિશાની પણ તમારે દર્શાવવાની થશે. ત્યાર પછી આની અંદર ખાલી જગ્યાઓ ઘણી બધી છે, તો એક ખાલી જગ્યા ચૂકાય નહીં, કઈ રીતે છે બધી માહિતી આપણે આપેલી છે. એ પ્રમાણે બધી તમારે તમારા રીડિંગ પ્રમાણે અને તમારે જે સાધનો છે એ પ્રમાણે આ બધી રીડિંગ લખવાનું આવે છે. પેલી બે ખાલી જગ્યા ખાસ ધ્યાન રાખજો કે જે ચોથા પ્રયોગની છે એ તમારે લખવાની છે, પણ તમારા રીડિંગ જે આવે લખવાની થશે. બરાબર. ત્યાર પછી સ્ક્રુગેજનું માપ જે છે વ્યાસનું એ પણ તમારા સ્ક્રુગેજ પ્રમાણે એની તમારી ત્રુટિ લખવાની થશે. ત્યાર પછી વ્યાસ /2 કરશો એટલે ત્રિજ્યા મળશે. આ તારના વિશિષ્ટ અવરોધકનું મૂલ્ય જે છે તમારું કોન્સ્ટન્ટ છે 4.9 લ્યો અથવા તો 4.3 લ્યો. બરાબર. મીટરમાં છે, ગણતરીમાં ધ્યાન રાખજો કે ફરજિયાત સેન્ટીમીટરમાં લખવાનું આવે છે, કારણ કે તમારા યુનિટ તો જ ઉઠશે. ત્યાર પછી આ ગણતરી દર્શાવવાની છે, એટલે ગણતરીથી થિયરિટિકલ તમને જે વેલ્યુ મળી છે એ તમને પ્રેક્ટિકલી મળે છે કે કેમ એ આપણે સાબિત કરશું. તો એ પ્રેક્ટિકલી અને ત્યાર પછી એ બંને S અને S' જે છે તમારે પરિણામમાં લખવાનું થશે. હવે ત્યાર પછી જે પાર્ટ 2 છે. બરાબર. તો પાર્ટ 2 એટલે ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં કન્વર્ઝેશન. તો ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં કન્વર્ઝેશન છે ફરીવાર તમારે બધા જે છે સાધનો લખવાના છે. ત્યાર પછી પદ્ધતિ લખવાની એમાં પણ નથી. ત્યાર પછી એ લખાઈ જાય એટલે ફરીથી તમારે એક આખું જે વિદ્યુત પરિપથ છે એ વિદ્યુત પરિપથ ડ્રો કરવાનો રહેશે. બરાબર. એમાં પણ નામ નિર્દેશન ભૂલાય નહીં. ત્રીજી વસ્તુ કે છેડો છૂટે નહીં, એક વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી ફરીથી ખાલી જગ્યા છે, પણ પાર્ટ 2 માં ઓછી ખાલી જગ્યા છે, ખાલી 4 જ ખાલી જગ્યા છે જે આગળના પ્રેક્ટિકલની છે. અને તમારા જે સાધન છે એની તમારે જે ક્રમ છે દર્શક કાપવાનો ક્રમ જે એટલા તમારે ક્રમ લખવાના થશે. એમાં પણ તમારે પહેલાં થિયરિટિકલ એક અવરોધ મેળવવાનો છે કે તમને તમારે જેટલા વોલ્ટેજનું અહીંયા આપણે 2 વોલ્ટેજ મેળવું તો અહીંયા 3 વોલ્ટેજ છે, તો તમે જેટલા વોલ્ટેજમાં કન્વર્ટ કરો છો એ વોલ્ટેજ પ્રમાણે ગણતરી કરીને તમને એક જવાબ મળશે. બરાબર. એ જવાબ તમારો ગણતરીથી થિયરિટિકલ છે, એ જ રીતે પ્રેક્ટિકલી આપણે જે રીતે સાબિત કર્યું એ રીતે તમે સાબિત કરીને જે મળે તમારે અહીંયા લખવાનું થાય છે. થોડું ઘણું વેરિએશન આવે છે, પણ જાજુ વેરિએશન નથી. તો થોડું ઘણું વેરિએશન જે આવે તમારો પ્રેક્ટિકલ આખો સાચો કહેવાય. એ થઈ ગયા પછી તમારે પરિણામમાં બધી ખાલી જગ્યા લખાઈ ગયા પછી તમારું આખો પ્રેક્ટિકલ પૂરો થઈ છે. આ જે છે બધા સવાલ જવાબ, એ સવાલ જવાબ તમને
વાયવા તરીકે પૂછે છે, એટલે આ તમારે લખવાની જરૂર હોતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ વિષય બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષા માટે અગત્યનો એક પ્રેક્ટિકલ જે છે એ કમ્પ્લીટ કર્યો છે. સાથે સાથે દોસ્તો આવી જ રીતે તમને કેમેસ્ટ્રી, બાયોલોજી, ફિઝિક્સના બાકીના પણ જે પ્રેક્ટિકલ છે એની લિંક દોસ્તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી પણ તમે મેળવી શકો છો, અથવા તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈ ત્યાંથી પણ દોસ્તો દરેકે દરેક પ્રેક્ટિકલ્સ તમે જોઈ શકો છો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. આ વિડીયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરી દોસ્તો, અત્યારે જ તમારે જણાવવાનું છે. અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો, જેથી દરેકે દરેક અપડેટ, દરેકે દરેક પ્રેક્ટિકલની નોટિફિકેશન સતત તમારા સુધી પહોંચતી રહે. મળીએ દોસ્તો એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો.